ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના ચાપાથળ ગામે આવેલા છીએ। આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈ આપણી સાથે છે। આજે જે આપણે ખેતરમાં આવ્યા છીએ એ છે આપણી ટાટા કંપનીનો 51 કપાસ। ખેડૂત મિત્રો, તમે જે ઘણા વર્ષોથી રાહ જોતા હતા કે એક સારી વેરાયટી હોવી જોઈએ, કે જેમાં વહેલી પાકતી જાત હોવી જોઈએ, સિરિંજ બંધાવી જોઈએ, ઉત્પાદન વધારે આપવું જોઈએ, રોગ જીવાતનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, તો તમારી આતુરતાનો અંત આવી ગયો છે। ખેડૂત મિત્રો, ટાટા કંપની લઈને આવ્યું છે ટાટા 51। તો તમારી સમક્ષ છે, આજની તારીખ છે 11/8/2025। ખેડૂત મિત્રો, તમે એની હાઈટ જોઈ શકો છો કે કેટલો કપાસ વધ્યો છે। એકદમ ખુલ્લો અને ઉભળો છોડ છે। તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ ખુલ્લો છોડ છે। એની સિરિંજ તમે જોઈ શકો છો કે એકદમ સિરિંજમાં એના ચાબખા અને ચીંડવા લાગેલા છે। હમણાં જ આપણે આ છોડવા ઉપર ખેડૂતની હાજરીમાં આપણે ઝીંડવા ગણ્યા કે જે મોટા ઝીંડવા બહારથી દેખાય છે એ ઝીંડવા લગભગ 34 ઝીંડવા બની ગયા છે। આપણે જે નાની ઝીંડવી હોય કે એના ચાબખા હોય કે ફૂલ હોય આપણે ગણ્યા નથી। મતલબ 30 થી 34ની વચ્ચે એવરેજ આખા ખેતરમાં તૈયાર થઈ ગયા છે। આ જે આપણે વિડીયો બનાવીએ છીએ એ કોઈ શેઢા ઉપર નથી બનાવતા, ખેતરની વચ્ચોવચ્ચ આવી અને પછી બનાવીએ છીએ। આપણે આગળ પણ જોશું કે એક છોડ નથી જોવાનો, દરેક છોડ ઉપર આપણે કપાસ જોવાનો છે। આ છોડને જોઈ શકો છો, એકદમ ખુલ્લો ઉભળો છોડ છે। હમણાં ઘણા ટાઈમથી લગભગ છેલ્લા 25 દિવસથી વરસાદ નથી, જેના લીધે થ્રિપ્સનો એટેક બહુ હેવી માત્રામાં છે। છતાં પણ આ ખેતરમાં આપણને કોઈ થ્રિપ્સનો એટેક જોવા મળતો નથી। જે થયો છે થોડી અંશે થયો છે। એકદમ ખુલ્લો છોડ છે, મોટા ઝીંડવા છે, હાઈટ પણ સારામાં સારી છે, પાંદડાની સંખ્યા ઓછી છે। લગભગ 8-10ની સિરિંજ પણ બંધાઈ ગઈ છે। આપણે ઝીંડવું જોઈશું કે ઝીંડવું કેટલા મોટા થાય છે, કે આ રીતના લગભગ જે મોટા ઝીંડવા છે એ આપણે ગણ્યા છે। મોટા ઝીંડવા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે। એની જે સિરિંજ છે એ સિરિંજ પણ પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે। લગભગ 1 2 3 4 5 6 7 8 9 10 11 આ એક જ ડાળીમાં લગભગ 3 ઝીંડવા તૈયાર થયેલા છે। બાકીના ફૂલ ચાબખા છે। ટોટલ 11ની સિરિંજ બની છે। આપણે વિનુભાઈને પણ પૂછશું કે એમણે પહેલી વખત ટાટા 51 કર્યું છે તો એમને કેવું લાગ્યું। નમસ્કાર। નમસ્કાર। આપણે કઈ વેરાયટી તમે કરી છે? ટાટા 51। ટાટા 51 કરી છે। તમે ઘણા વર્ષોથી ખેતી કરો છો, તો તમને આ વેરાયટી કેવી લાગી? અંદાજે સારી લાગી। કઈ રીતે તમને સારી લાગી? આમાં શું ખાસિયત છે કે જે તમને સારી લાગી છે? જો એક તો હાઈટ પૂરી છે, હા, ઝીંડવા ફૂલ આવી ગયા છે, હા, અને ટૂંકી મુદતનો છે પણ કપાસ બહુ સારો છે। ટૂંકી મુદતનો છે, મતલબ જે ખેડૂતને દિવાળીએ ખેતર ખાલી કરવું હોય, બીજો કોઈ મોલ કરવો હોય, હા, તો એના માટે સૌથી અનુકૂળ જાત છે। આરામથી થઈ જાય। હમણાં જે આપણે અહીંયા થ્રિપ્સનો એટેક સૌથી વધારે છે, વધારે છે, હા। તો તમને આમાં કેવો લાગે છે બીજાની સાપેક્ષમાં? બીજા કરતા ઓછો છે આમાં। બીજા કરતા એકદમ ઓછો છે। એક વખત તમારો મોબાઈલ નંબર પણ આપજો, કોઈ ખેડૂતને તમને ડાયરેક્ટલી પૂછવું હોય હા, હા। તો પણ તમારો અભિપ્રાય લઈ શકે। શું છે તમારો નંબર? 99 041 58 134। 99 041 58 134 વિનુભાઈનો મોબાઈલ નંબર છે। જો કોઈ ખેડૂત મિત્રને પૂછવું હોય તો ડાયરેક્ટ પૂછી શકે છે। જો કોઈ ખેડૂત મિત્રને અમરેલી જિલ્લાના કોઈ પણ ખેડૂત મિત્રને જો જોવો હોય તો આપણા માર્કેટ યાર્ડની પાછળના ભાગમાં, રોડની નજીકમાં, સાવરકુંડલા રોડ ઉપર જ આ વાડી આવેલી છે, અને ત્યાં જ ચાપાથળ ગામની સીમમાં આ એક પ્લોટ આપણે ટાટા 51 આવેલો છે। તો દરેક ખેડૂત મિત્રને નમ્ર વિનંતી કે તમે ફોન પર પૂછી શકો છો, અને તમારી આજુબાજુમાં લગભગ દરેક જગ્યાએ આપણી ટાટા 51નું વાવેતર થયેલું છે। ખૂબ ખૂબ આભાર।